ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તાનું નામ છે સમજદારીનો પ્રકાશ. બહુ વર્ષો પહેલાંની આ વાત છે. એક ગામમાં એક જ્ઞાની બ્રાહ્મણ રહેતા હતા. એમનું નામ હતું નિરંજનભાઈ. આ નિરંજનભાઈને 2 દીકરા, વિજય અને શ્રીજય. બંને દીકરાઓને નિરંજનભાઈ રોજ વેદ ને ઉપનિષદોમાંથી જાત જાતની કથાઓ કહે, પંચતંત્રની વાર્તાઓ કહે, જાતક કથાઓ કહે, પરીઓની, રાજકુંવરની, રાજાની બધી જાતભાતની વાર્તાઓ કહે અને બોધકથાઓ પણ કહે. અને પછી અંતે છોકરાઓ એ વાર્તામાંથી શું શીખ્યા ને એ પણ હંમેશા પૂછે. આવું 2-3 વર્ષ ચાલ્યું. પછી નિરંજનભાઈને થયું કે લાવ, હવે મારા 2 દીકરાઓની પરીક્ષા લઉં. એમને તો એ જ રાત્રે બંને દીકરાઓને બોલાવ્યા અને કીધું કે લો, હું આ તમને બંનેને 5-5 રૂપિયા આપું છું. આ રૂપિયામાંથી તમારે એવી વસ્તુ લાવવાની કે જેનાથી તમારો આખો ઓરડો ભરાઈ જાય. હવે આ સાંભળીને બંને છોકરાઓ તો માથું ખંજવાળવા માંડ્યા. હે પિતાજી, એવી તો કઈ વસ્તુ હોય કે જેનાથી આખો ઓરડો ભરાઈ જાય? અને એ પણ પાછી 5 રૂપિયામાં તો એવી કેટલી વસ્તુ આવે? આ 5 રૂપિયામાંથી અમે બહુ તો અમારા ઓરડામાં રાખેલું મેજ એટલે કે ટેબલ, એના 2-3 ખાનાઓ ભરાય એટલી વસ્તુઓ માંડ લાવી શકીશું. નિરંજનભાઈ હસી પડ્યા. એમને કીધું કે એ જ તો તમારી પરીક્ષા છે દીકરાઓ, વિચારો. કાલે સાંજે હું તમારો ઓરડો જોવા આવીશ. નિરંજનભાઈ તો જતા રહ્યા. હવે વિજય ને શ્રીજય તો સખત વિચારમાં પડી ગયા કે એવી તો કઈ વસ્તુ હોય કે જેનાથી આખો ઓરડો ભરાઈ જાય. બંને જણની તો આખી રાત વિચારોમાં જ બંને જણની ગઈ. હવે હતા તો બંને સગા ભાઈઓ, પણ બંનેના સ્વભાવ એકબીજાથી તદ્દન વિપરીત. બંનેની વિચાર શક્તિ જુદી, બંનેની સમજદારી જુદી. અને વિજય હતો એકદમ ઉતાવળિયો. એણે વિચાર્યું અને જે પહેલો વિચાર આવ્યો ને એ વિચારને એને પકડી લીધો. અને એ તો બીજે દિવસ થયો, સવાર પડી એટલે સીધો બજારમાં જઈ અને સૂકા ઘાસની દુકાન આગળ જઈને ઊભો રહી ગયો. અને દુકાનદારને આપ્યા 5 રૂપિયા અને કીધું કે આ 5 રૂપિયામાં જેટલું સૂકું ઘાસ આવે ને એટલું ઘાસ મને આપી દો. મારે ઘાસ ગમે તેવું હોય ચાલશે, પણ મારે વધારેમાં વધારે ઘાસ જોઈએ છે. દુકાનદારે કીધું કે મારી પાસે થોડું કોહવાયેલું ને ગંદુ ઘાસ પણ છે, બોલ, કહેતો હતો એ પણ આપી દઉં? વિજય કીધું હા આપી દો, મારે તો વધારે ઘાસ જોઈએ છે. દુકાનદારે એને સૂકું ઘાસ તો આપ્યું, પણ જોડે પેલું ગંદુ ને કહેવાયેલું ઘાસ પણ આપી દીધું. આટલા બધા ઘાસના મોટા પૂળા બાંધ્યા વિજયે અને વારાફરતી કરતા બધા પૂળા પોતાના ઘરમાં લઈ આવ્યો અને એને બધું ઘાસ પોતાના ઓરડામાં છૂટું ફેંકી દીધું. આ અડધો ઓરડો તો ભરાઈ ગયો. વિજય તો ખુશ થઈ ગયો કે આખો ઓરડો તો શ્રીજયથી પણ ભરાશે જ નહીં, હું જ જીતીશ. સાંજ પડી અને નિરંજનભાઈ આવ્યા. વિજય તો તરત, પિતાજી ચલો મારો ઓરડો તૈયાર છે, જોવા આવો. નિરંજનભાઈ ગયા અને રૂમમાં જઈને જોયું ને તો એકદમ હબક જ ખાઈ ગયા. અરે, આ શું કર્યું તે તો તારો ઓરડો ગંદકીથી ભરી દીધો, છી! અને વિજય, તે તો માત્ર તારો ઓરડો જ નહીં, તે તો તારા ઓરડાની બહાર થોડું ઘણું ઘાસ પડ્યું છે, આપણા આંગણામાં ક્યાંય વેરણ ચેરણ ઘાસ પડ્યું છે, તે તો તારા ઓરડાને ને ઘરને ગંદકીથી ભર્યું. અને નિરાશ થઈ અને ત્યાંથી જતા રહ્યા. અને પછી શ્રીજયને પૂછ્યું, તારું શું છે શ્રીજય? શ્રીજયે કીધું કે પિતાજી, મારો ઓરડો પણ તૈયાર છે, પણ એ હું તમને રાત્રે બતાવીશ. નિરંજનભાઈ વિચારમાં પડ્યા કે એવી તો કઈ વસ્તુ છે કે જે રાત્રે જ જોઈ શકાય? હશે, ખેર, જે હશે તે રાત્રે ખબર પડશે. એમ કરીને જતા રહ્યા. હવે રાત પડવા આવી, અંધારું થવા આવ્યું. એટલે પણ શ્રીજયે શું કર્યું તું ખબર છે? શ્રીજયે બહુ વિચાર્યું
એને થયું કે પિતાજી એમનેમ તો આવી કસોટી ના કરે, ચોક્કસ આ કસોટી પાછળ એમનો અમને કંઈક શીખવાડવાનો આશય છે. એટલે એને વિચાર્યું કે હું એવી વસ્તુથી ઓરડો ભરું કે જેનાથી ઓરડો પણ ભરાય અને એ વસ્તુ મારા ઘરના લોકોને ને ઘરને ઉપયોગી પણ નીવડે. એટલે એ તો બીજે દિવસે બજારમાં જઈ અને દુકાનમાંથી 5 રૂપિયામાં જેટલા દીવડાઓ આવે ને એ લઈ આવ્યો હતો. હવે જેવી રાત પડી, અંધારું ઘેરું થવા લાગ્યું ને એટલે શ્રીજયે પહેલાં તો પોતાના ઓરડામાં 2-3 દીવાઓ મૂકી અને ઓરડામાં પ્રકાશ કર્યો અને બાકીના દીવાઓ એને એક દીવો રસોડામાં પાણીયારા પર મૂક્યો, 2-3 દીવા પોતાના ઘરની ઓસરીમાં મૂક્યા અને બાકીના જે દીવા વધ્યા હતા ને એ એને આંગણામાં મૂકી દીધા. જોતજોતામાં તો આખું ઘર દીવડાના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું અને એને કીધું કે પિતાજી, મેં તમારા આપેલા 5 રૂપિયાથી માત્ર મારો ઓરડો જ નહીં પણ આખા ઘરને મેં પ્રકાશથી ભરી દીધું. નિરંજનભાઈ આ જોઈને ખૂબ ખુશ થઈ ગયા. એમને કીધું કે શાબાશ બેટા, શાબાશ, તું આ પરીક્ષામાં પાસ થયો. તે માત્ર તારો ઓરડો જ નહીં, તે આખા ઘરને પ્રકાશથી ભરી દીધું. ઓરડો ગંદા ઘાસથી અને ગંદકીથી પણ ભરી શકાય અને એક દીવાના પ્રકાશથી ઓરડાને પ્રકાશથી પણ ભરી શકાય. તે સાચે જ આ વાતનો મર્મ પકડ્યો શ્રીજય. તે માત્ર મારી વાર્તાઓ સાંભળી નથી પણ તે વાર્તાઓમાંથી નીકળતા બોધપાઠને પણ તે તારા જીવનમાં ઉતાર્યો છે અને તે આખા ઘરને આજે રોશનીથી ભરી દીધું. એ જ બહુ મોટી વાત છે. पतंगियों कहे मम्मी मम्मी, झट पाखो पहरा. पतंगियों कहे मम्मी मम्मी, झट पाखो पहरा. उघड़ी गई છે સ્કૂલ અમારી, झट હું ભણવા જાઉં. पतंगियों कहे मम्मी मम्मी, झट पाखो पहरा. उघड़ी गई છે સ્કૂલ અમારી, झट હું ભણવા જાઉં. पतंगियों कहे मम्मी मम्मी, झट पाखो पहरा. બીજા કરતા જરાક જુદી છે અમારી સ્કૂલ. જેના પર બેસી ભણીએ તે બેન્ચ નથી છે ફૂલ. બીજા કરતા જરાક જુદી છે અમારી સ્કૂલ. જેના પર બેસી ભણીએ તે બેન્ચ નથી છે ફૂલ. લીલી છમ પાંદડીઓ કહે છે જલ્દી જલ્દી આવ. પતંગિયું કહે મમ્મી મમ્મી, झट पाखो पहरा. લેસનમાં તો સુગંધ આપે અથવા આપે રંગ. બધા જ દફતર ખુલે ત્યાં તો નીકળે એક ઉમંગ. લેસનમાં તો સુગંધ આપે અથવા આપે રંગ. બધા જ દફતર ખુલે ત્યાં તો નીકળે એક ઉમંગ.
मधुमाखी मैडम कह चालो मीठू मीठू गाओ। पतंगियू कहे मम्मी मम्मी छठ पाखो पहराओ। उघड़ी गई छे स्कूल अमारी छठहू भणवा जाओ। पतंगियू कहे मम्मी मम्मी छठ पाखो पहराओ।